પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી। ત્રણેય નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે। સ્ત્રી અનામત હોવાથી પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા સંભાળશે પાલિકાનું પ્રમુખ પદ। ભાજપ દ્વારા મેન્ડેટ આપેલા સદસ્યો બન્યા ત્રણેય પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ। રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાવનાબેન વિક્રમભાઈ જોશી તેમજ ઉપપ્રમુખ તરીકે હરીશભાઈ રઘુરામભાઈ ઠક્કર। હારીજ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ધરતીબેન હરેશકુમાર સચદે તેમજ ઉપપ્રમુખ તરીકે કિંજલબેન ચક્ષુભાઈ મહેતા। હારીજ વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટાયેલ કોર્પોરેટર કિંજલબેન મહેતાને પક્ષપલટો કરતા લાગી લોટરી। હારીજ નગરપાલિકામાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલ કિંજલબેન મહેતાને બનાવ્યા ઉપપ્રમુખ। હારીજ નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસના આયાતી ઉમેદવારને હારીજ પાલિકાના ઉપપ્રમુખ બનાવતા ભાજપના ચૂંટાયેલા સદસ્યોમાં પક્ષ પ્રત્યે જોવા મળી નારાજગી। ચાણસ્મા નગરપાલિકામાં પ્રમુખ તરીકે પટેલ પ્રતીક્ષાબેન મિતકુમાર તો આંશુ સુનિલ કુમારને બનાવાયા ઉપપ્રમુખ।